हाय गाइज, आज संडे है અને અત્યારે સવારના વાગ્યા છે 10। અહીંયા મારા પપ્પા અને મિતાંશ બેવ ઓરેન્જ ખાઈ રહ્યા છે અને મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે હું મેગી બનાવી રહી છું। મને ચટપટી મેગી ભાવે છે એટલે હું થોડોક મસાલો વધારે જ નાખું છું અને અહીંયા મેગી તૈયાર થઈ ગઈ છે અને રસાવાળી મેગી ખાવાનું થોડુંક વધારે ગમે છે એટલે હું થોડુંક રસો રાખું છું। અહીંયા મેં મારી મેગી પપ્પા, મિતાંશ અને પ્રિયાંશ સાથે શેર કરી। અહીંયા મિતાંશ ખાઈ રહ્યો છે અને હવે મિતાંશ જીયાને રમાડી રહ્યો છે। અને હવે મિતાંશ પપ્પા જોડે રમવા માટે આવી ગયો છે। અહીંયા મારી મમ્મી લસણ ફોલી રહી છે અને અહીંયા જીયા સુધી બધાને જોઈ રહી છે અને મારી માસી લંચ માટેની તૈયારી કરે છે। અત્યારે ચા બની રહી છે મમ્મી પપ્પા માટે। મારી માસી ચા ખૂબ જ સરસ બનાવે છે। અત્યારે લંચનો ટાઈમ થઈ ગયો છે। અહીંયા મમ્મી પપ્પા અને માસી ત્રણેય ખાવા બેઠા છે। અમે લોકોએ વહેલું જમી લીધું હતું એટલે અત્યારે આ લોકો જમવા બેઠા છે અને અમે રાજસ્થાની છે એટલે અમને ચટપટું ખાવા ભાવે છે એટલે અમે ચટપટું બનાવીએ છીએ। ગુજરાતી દાળ ભાત અમને ઓછા ભાવે છે એટલે આજે અમે અમારા જમવામાં મિક્સ દાળ ભાત અને રોટલી હતી અને જોડે છાશ હતી। આજે જીયાને 1 મંથ કમ્પ્લીટ થયા છે એટલે એના માટે મેં ડેકોરેશન કર્યું છે। આ બધું ડેકોરેશન મને ખૂબ જ ગમ્યું છે કારણ કે આ દેખાવામાં પણ ખૂબ સુંદર હતું અને ખૂબ ઇઝી ડેકોરેશન હતું એટલે મને ગમ્યું અને આ મારા ડેકોરેશનનો ફાઇનલ લુક છે અને હું જઈ રહી છું એનસીસીના 10 દિવસના કેમ્પ માટે 2 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર એટલે મારી મમ્મી મારા માટે બધો સામાન લાવી હતી, બધો નાસ્તો અને મારી જરૂરિયાતની વસ્તુઓ। અને આ બધું જોઈને હું ખૂબ જ ખુશ થઈ। અમારા માટે સ્લીપર છે, પફકોર્ન, કુરકુરે, ચિપ્સ, બિસ્કિટ, પછી બીજા કુરકુરે, પછી હાર્ટવાળા બિસ્કિટ, સ્નીકર્સ મારી ફેવરેટ ચોકલેટ છે અને અમારા ચશ્મા છે કે જે ચશ્મા પણ મને બહુ ગમ્યા અને અમારો ટુવાલ છે, ટુવાલનો કલર પણ મને ખૂબ જ ગમ્યો। અમારા હેન્ડ્સ નેપકિન છે અને આ ડાર્ક ફેન્ટેસ્ટી અને આ લાસ્ટમાં મિક્સ ચવાણું છે। મારી મમ્મી મારા માટે ખૂબ જ બધી વસ્તુઓ લાવી હતી અને મેં સ્નીકર્સ ખાધી અને મારા ભાઈના સાથે પણ શેર કરી। આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો।